મચ્છન્દરનાથના ભજનની છેલ્લી કડી છે કે મચ્છન્દર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, મચ્છન્દર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, वो तो अद्भुत जोग कमाया। छेल्ली कड़ी अद्भुत जोग कमाया એટલે કે જે બાળક મારી નાખવામાં આવ્યા હતું એ બાળકને સજીવન કરવા માટે ન તો બંગાળની જે રાણી હતી જે કામરૂ દેશની એનાથી સજીવન ન થયું, મચ્છન્દરનાથથી સજીવન ન થયા પછી જતી ગોરખે અદ્ભુત જોગ કમાયા, એને એ સજીવન બે છોકરાને કર્યા, પણ શરતે, કઈ શરત કે આ મારા ગુરુ છે એને મને સોંપી દેવાના તો હું જીવતા કરું, અને એ શરત મંજૂર થઈ અને ગોરખનાથે એ બે બાળકોને જીવતા કર્યા. એટલે છેલ્લી કડીમાં લખે છે કે અદ્ભુત જોગ કમાયા. આપણે કહીએ ને જોગ સંજોગ છે ભાઈ એમ, એને ત્યારે એ જોગ સંજોગ મળ્યા, અદ્ભુત જોગ કમાયા, એને મોકો મળ્યો અને બી બાળકોને સજીવન કરવાનો. હવે રહી વાત પહેલી કડીની, બીજી કડીની, ત્રીજી કડીની, તો એમાં એ ગુરુ શેલાની અદ્ભુત વાતું છે. અદ્ભુત એટલે અદ્ભુત. પાણી પવન કા મહેલ બનાયા, અને સૂર્ય અને ચંદ્ર અવિરત ચાલી રહ્યા છે. એટલે સૂર્ય ચંદ્રનું એ કહેતા હતા કે રાતે ને દિવસે જે તમે શ્વાસ લ્યો છો ને એ ઓટોમેટિક પ્રક્રિયા છે, તમે નથી કરતા. સૂઈ જાઓ છો તોય થાય છે, જાગતા હોય તોય થાય છે. એ કોણ કરાવે છે એનું કહે છે, એની જે વાત કરે છે. પછી બીજી વાત કરે છે, એના ગુરુએ જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે એણે કીધું કે ભાઈ એ તો ત્રિપુટી, એ ત્રિપુટી મહેલ બતાવે. એના ગુરુએ જ્યારે વાત કરી હતી ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ને કે સૂક્ષ્મણા ચાલુ થાય તો કે નહીં, એ તો ત્રિપુટી મહેલ તમે બતાવ્યો હતો. એ મહેલ ત્રિપુટી છે, એ તો સમાધિ માટેનો છે, પણ સજીવન કરવા માટે તો પવન પાણી કા મહેલ બનાયા, પવન પાણીનો મહેલ બનાવવો પડે તો સજીવન થાય. અને અધવચ્ચે બંગલા બનાવ્યા, એને અધવચ્ચે બંગલો બનાવવો પડે ત્યારે એ સજીવન થાય. કઈ રીતે? જો તમે મનથી વિચાર કરશો ને, બધી રીતે વિચાર કરવાનો, શાસ્ત્રથી, વિજ્ઞાનથી અને સત્યતાથી, ત્યારે સમજાય. ગણપતિએ પહેલો પવન ફૂંક્યો હતો. એટલે પવન ત્યારે 10 પ્રકારના પવનના નામ છે, 10 પ્રકારના વાયુ છે, શાસ્ત્રમાં લખેલા છે. એ 10 પ્રકારના વાયુ ગણપતિ બાપાએ ફૂંક્યા હતા. પહેલો પવન ફૂંક્યો. પછી તત્વથી રસાણું, એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ એટલે પહેલો પવન જાય. શરૂઆત જ્યાંની શરૂઆત થાય ત્યાં જ આપણી શરૂઆત થાય છે, એવું નથી. સૃષ્ટિની જે શરૂઆતથી આપણી બોડી અને બહાર છે એ બધું સમાંતર છે. જેટલું બહાર છે એટલું અંદર છે. જે રચનાથી જ્ઞાથી માંડીને એન્ડ સુધી આપણામાં જ છે. પણ જો તમે જાગો તો પહેલો પવન ગણપતિ ફૂંક્યો તો શ્વાસ લઈ, આપણે શરૂઆત શ્વાસથી જ થાય. શ્વાસ બંધ કરજો તો પૂરું થઈ જાય, બરાબર? એટલે પછી શું થયું તો પાણી. હવે એ પછીની જે પ્રક્રિયા બતાવે છે ને કે પાણી પવન કા મહેલ બનાયા, એટલે તમે એકવાર અખતરો કરજો. જે વાયુ છે ને એમાં 10 પ્રકારના વાયુ કીધા છે. એમાં જ્યારે પાણી બને ને, પાણી એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન 2 હોય. એ 2 ભેગા થાય ને એટલે પાણી બને. આ સાયન્સ હોતે ને તમારે જોઈ લેવાનું. અને આનાથી 2નાથી પાણી બને તેવા 10 પ્રકારના વાયુ છોડેલા છે. પવન પાણી કા મહેલ બનાયા. તો જે તમે શ્વાસ લ્યો છો એ ઓક્સિજન અને હાઇડ્રોજન ભેગા થાય તો પાણી થાય.
હવે તમે વિચાર કરજો કે વાયુની અંદર જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એને અલગ કરવામાં આવે તો એ હળગે, ભડકો થાય. આપણા શરીરમાં જે અગ્નિ જોઈએ છે એ ક્યાંથી મળે? આપણે શરીર ઓક્સિજન લે છે ત્યારે જીવે છે, પણ ઓક્સિજન આ જળહળ કોઈ બી અગ્નિ હરકતી હોય ને, તમે ગમે અહીંયા દિવાળી મેલો ગમે હરગાવો, ઓક્સિજન હશે ને તો જ હરકશે. બાકી ઓક્સિજન નહીં હોય ને તો એ હરકશે નહીં. જીવાદોરી ઓક્સિજન છે, પણ એને કોઈ બી વસ્તુને તમારે હરગાવવી હોય, તમે કદાચ ઢગલા હરગાવવાની કોશિશ કરો અને અહીંયા ઓક્સિજન ન ઝીરો કરી નાખો અને પછી દિવાળીઓ મેલો, ન હરગે. એટલે આ એ અદ્ભુત ભેદ બતાવે છે કે પવન જ્યારે ફૂંક્યો એ 10 પ્રકારના વાયુ હતા અને એમાં જે ઓક્સિજન અને હાઇડ્રોજન મળ્યા એટલે પાણી થયું. પણ એ બેને ભેગા કઈ રીતે કર્યા, હવે એમાં એને જુદા કરવાના છે. ત્યાં અંદર જ્યારે જુદા થાય અને હાઇડ્રોજન છે એ જીવાત્મા આખા શરીરને ગરમ કરી રહ્યો છે. એ પૂરવાની વાત કરે છે. અહીંયા કાંઈક ઝંડીનું કહે છે, એ ઝંડી ખડા એક ચોક મેદાન, ઝંડા ખડા એક ચોક મેદાન એનું કહે છે. અને જીવાત્મા છે એ પૂરવાની પ્રક્રિયા 2 ગુરુ સેલો કહે છે. આમાં બીજું કાંઈ નથી, પણ આ તો સાયન્સ, શાસ્ત્ર અને તમે અગમભેદ જે જાણો અને પછી નિગમભેદ જાણો, પછી આ પકડાય. આ કોઈ નોર્મલ વસ્તુ નથી. પણ તમને 2 પોઈન્ટ કીધા કે ઓક્સિજન વાયુ ફૂંકાતા એ 10 પ્રકારના વાયુ હતા. એમાં ધનંજન નામનો વાયુ જે છે એ વાયુ એવો છે કે જ્યારે માણસના શરીરમાં જાય એટલે મૃત્યુ થાય. આ ધનંજન નામનો જે વાયુ છે ને એ વાયુ શરીરમાં જાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય, કોઈ બી જીવાત્મા. એનું કામ શું છે? શરીર ફૂલાવાનું કામ કરે. એટલે તમારે જોવું, કોઈ માણસ મરી જાય, કોઈ પશુ મરી જાય, કોઈ બી મરી જાય, પછી તમે જોવો ને એટલે ઢમઢોલ થઈ જાય, આમ ફૂલી જાય. ફૂલાવાનું કામ આ ધનંજન નામનો વાયુ કરે. એટલે આ ધનંજન નામનો વાયુ છે એને અલગ કરવો પડે. આ તો પાણી પવન કા મહેલ બનાવવાના છે ને અધવચ્ચે બંગલા બનાવવાના છે. એ જે પાણી અને પવન, બરાબર, એ ઓક્સિજન અને હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને પાણી બને, એની વચારે જે મહેલ બનાવવાનું છે એ મહેલ છે, જીવાત્મા છે. એ બેયની વચારે જે હાઇડ્રોજન છે એ આખા શરીરને ગરમી આપે છે. પણ એ હાઇડ્રોજનને સલામતને રાખવા માટે, મહેલ બનાવવા માટે જે પ્રક્રિયા એ ગુરુ સેલાઈને કરેલી છે, એ જે ઈશ્વરી શક્તિ છે એ તો સંતો, મહંતો, ભક્તોને ખબર હોય, જે જીવ પૂરી શકતા હોય. આ પ્રક્રિયા એટલે સુધીને સમજાવી છે. બાકી વિડીયો મોટો થઈ જાય એમ છે, એટલા માટે જય અલેખધણી, હર હર મહાદેવ.